રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઝોન 2 પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી બદામડી બાગ ખાતે ઝોન 2 પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુજકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન ઝોન 2 ના પોલીસ અધિકારી શ્રી અભય સોની દ્વારા કરવામાં આવ્યું હતું। નવાપુરા, રાવપુરા, અકોટા, જેપી રોડ, ગોત્રી અને અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। 35 થી વધુ ચોરીના મોબાઈલ ફોન, ચાંદીના દાગીના, રોકડ રકમ, એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાઈ ત્યારે ટોટલ એમાઉન્ટ 42 લાખ જેટલી પરત કરવામાં આવી હતી। લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા। ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ, પોલીસ જનસંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે। ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન રાવપુરા, નવાપુરા, જેપી, ગોત્રી, અકોટા, અટલાદરા આ પોલીસ સ્ટેશનમાં જે તેરા તુજકો અર્પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવેલો હતો। મોબાઈલ ફોન, વ્હીકલ, સોના ચાંદી દાગીના, સાયબર રિફંડ એમ કરીને ટોટલ 42 લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે। આમાં 97નો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલો મળેલ છે અને આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા। આ સિવાય અહીંયા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું। આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવેલી હતી અને અહીંયા લોકોને જે લોનના જે ચક્રવ્યૂહ છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું। લોકોનું ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે અને ખૂબ જ સારો રેસ્પોન્સ મળ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.